आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जेवियर्स स्कूल आदिपुરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 એનસીઈઆરટી વિજ્ઞાન પ્રકરણ 11 બળ અને દબાણ। આ વિડીયોમાં આપણે આ પ્રકરણની હવે આગળ માહિતી મેળવીએ। પ્રકરણ 11 બળ અને દબાણ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના આગળના વિડીયોઝમાં આપણે બળ વિશે ચર્ચા કરી હતી। હવે આપણે દબાણ વિશે જાણીએ। તમે ધોરણ 7માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી જાય છે। એટલો બધો તોફાની હોય છે વંટોળ કે ચક્રવાત, તે ઘરની છતને પણ ઉડાડી જાય છે। એ તમે શીખી આવ્યા છો। વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને કારણે ઉત્પન્ન થાય છે। શાના કારણે ઉત્પન્ન થાય છે? વંટોળ અને ચક્રવાત હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે। શું બળ અને દબાણ વચ્ચે કોઈ સંબંધ છે? તો ચાલો આપણે જાણીએ। કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો। જુઓ વિદ્યાર્થી મિત્રો, લાકડાના પાટિયામાં ખીલીને તમારે ક્યાંથી ઠોકવાનું છે? શીર્ષથી। શું તમે સફળ થાવ છો? હવે ખીલીને તેના અણીદાર છેડાથી ઠોકવાનો પ્રયત્ન કરો। આ પ્રકારની ખીલી હોય છે, એમાં આ જે છે એનો શીર્ષ કહેવાય અને આ જે છે એનો અણીદાર ભાગ કહેવાય। પહેલાં તમારે અહીંયા શીર્ષથી ઠોકવાનું છે, ત્યાર પછી અહીંયા અણીદાર ભાગ તરફ ઠોકવાનું છે। તો શાકભાજીને કોઈ બુઠ્ઠી છરી વડે કાપો, તે પછી ધારદાર છરી વડે કાપો। તો કઈ છરીથી બરાબર શાકભાજી કપાય છે? બુઠ્ઠી છરીથી કે ધારદાર છરીથી? ચલો તો અત્યારે જ તમે શાકભાજી કાપી જુઓ, કયું સરળ છે? આ જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમને બતાવેલ છે લાકડાના પાટિયામાં ખીલી ઠોકી રહ્યો છે। જુઓ કયા ભાગને ઠોકે છે, શીર્ષને કે અણીદાર ભાગને? અને આ પ્રયત્ન તમે ઘરે પણ કરી જુઓ, આ પ્રવૃત્તિ કે કયું સરળ છે। શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી, તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે? તો એ તમારે નોંધ કરવાની છે। તો આમ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય છે? દબાણ। આ દબાણની વ્યાખ્યા છે। એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લાગે છે એને શું કહેવામાં આવે છે? દબાણ કહેવામાં આવે છે। દબાણ P બરાબર બળ F જે અને છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ એટલે કે A। તો આમ આપણે કહી શકીએ કે P બરાબર F ભાગ્યા A। આ છે દબાણનું સૂત્ર। અંગ્રેજીમાં દબાણને પ્રેશર કહેવાય એટલે આપણે P લેશું, બળને ફોર્સ કહેવાય એટલે F લેશું અને ક્ષેત્રફળને એરિયા કહેવાય એટલે A લેશું। તો માત્ર શું બને છે? P બરાબર Fના છેદમાં A। અહીં આપણે માત્ર એ જ બળોનો વિચાર કરીએ જે આ પૃષ્ઠ એટલે કે સપાટીને લંબ હોય, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે। પહેલી કહે છે, હવે મને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાનો ગોળ વીંટાળીને કેમ રાખે છે? આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્કને ક્ષેત્રને શું વધારી નાખે છે? ક્ષેત્રફળને વધારી નાખે છે। આથી તેના માથા પર લાગતું બળ ઘટી જાય છે અને તેઓ તે બોજ જે છે એ સરળતાથી ઉઠાવી શકે છે। જુઓ અહીંયા આકૃતિમાં, ચિત્રમાં કુલી કેવી રીતે આટલો બધો સામાન ઉપાડીને જાય છે। તો જુઓ, ખાલી આ માથા પર રાખીને જાય તો અહીંયા એને માથા પર સામાન જે છે એ વાગે બહુ, પણ એની ઉપર શું રાખી દે છે? એ માથાની ઉપર આ રીતે કપડું બાંધી નાખે છે। તો આ જે છે એનું ક્ષેત્રફળ શું થઈ જાય છે? સામાન રાખવાનું વધી જાય છે। તો એટલા માટે એ સરળતાથી સામાનને ઉપાડી શકે છે, ભારે વજનને લઈ જતો કુલી। નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે। આપણે હમણાં બળ દબાણનું સૂત્ર જોયું, P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ Fના છેદમાં A। તો ક્ષેત્રફળ ક્યાં છે? છેદમાં છે। જુઓ Fના છેદમાં A એટલે ક્ષેત્રફળ છે। જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે। ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે અણીદાર ભાગ છે
આનું ક્ષેત્રફળ આટલું જ છે બિંદુ સ્વરૂપ, જ્યારે શીર્ષનું ક્ષેત્રફળ કેટલું છે? આટલું બધું છે. તો આમ અણીદાર ભાગનું ક્ષેત્રફળ ઓછું છે અને એના શીર્ષનું ક્ષેત્રફળ કેવું છે? ખીલીનું વધારે છે. તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. શું હવે તમે બતાવી શકો કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાવવામાં આવે છે? તમારું જે સ્કૂલ બેગ પણ છે એમાં જુઓ, પાછળ તમે બેગ લટકાવીને આવો છો ને સ્કૂલ, એની પટ્ટી કેટલી હોય છે? પહોળી હોય છે. સાવ ઝીણી નથી હોતી, દોરી જેવી નથી હોતી, થોડી પહોળી હોય છે. શા માટે હોય છે એ તમે કહી શકશો? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કપડાં અને કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ જ કેમ હોય છે? શું આ પ્રવાહી અને વાયુઓ પણ દબાણ લાગે છે? શું એ ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? તો ચાલો આપણે જાણીએ કે આ પ્રવાહી અને વાયુઓ પર પણ ક્ષેત્રફળ પર જે બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે કે નહીં. 11.9 પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. પ્રવૃત્તિ 11.8 આપણે જોઈએ. પારદર્શક કાચની એક નળી અને પ્લાસ્ટિકનો પાઇપ લો. પાઇપ અથવા નળીની લંબાઈ લગભગ કેટલી હોવી જોઈએ? 15 સેન્ટીમીટર અને તેનો વ્યાસ 5 થી 7.5 સેન્ટીમીટર હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લો. તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો રબરના ટુકડાને બદલે. પાઇપના એક છેડા પર રબરની શીટને ખેંચીને બાંધો. પાઇપને ઉર્ધ્વ સ્થિતિમાં રાખીને તેના મધ્ય ભાગમાંથી પકડો. જો આકૃતિ 11.14માં દર્શાવ્યા પ્રમાણે તમારા કોઈ એક મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પહળ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો. પાઇપમાં થોડું વધારે પાણી રેડો. રબરના પડના ઉપસેલા ભાગનું અને પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો. આ પ્રક્રિયાનું થોડું વધારે વખત પુનરાવર્તન કરો, એટલે કે 2-3 વાર આ જ પ્રક્રિયા તમે કરો. શું તમે રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? જુઓ અહીંયા આકૃતિમાં તમે દર્શાવેલું છે. આકૃતિ 11.14 પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. પ્રવૃત્તિ 11.9 પ્લાસ્ટિકની એક બોટલ લો. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ પણ લઈ શકો છો. આકૃતિ 11.15માં જુઓ. એમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેન્ટીમીટર લાંબી એક નળાકાર નળી એટલે કે ટ્યુબ બેસાડો. શું એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો. જોડાણ એટલે કે સાંધા પાસે પાણી લીક થતું નથી એનું ધ્યાન રાખો. પાણી લીક થવું જોઈએ નહીં. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરી નાખો. કાચની નળીના મોઢાને પ્રવૃત્તિ 11.8 અનુસાર એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જુઓ છો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ કેમ ફૂલી જાય છે? બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની શીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર જોવા મળે છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 11.15 પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. પ્રવાહી શું કરે છે? પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. નોંધો કે રબરની શીટને પાત્રના એટલે કે બોટલના તળિયે નહીં પરંતુ બાજુમાં દિવાલમાં લગાડવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની શીટનું ફૂલાવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે? તો ચાલો આપણે તેની તપાસ કરીએ કે શું પાણી જે છે એ પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે કે નહીં. તો ચાલો આપણે જાણીએ. પ્રવૃત્તિ 11.10 પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. તમે ખાલી ડબ્બો કે પ્લાસ્ટિકની વપરાયેલી બોટલનો ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારે દિશામાં 4 છિદ્ર કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય. આકૃતિ 11.16 જુઓ.
હવે બોટલને પાણીથી ભરો. શું અવલોકન કરો છો? શું છિદ્રમાંથી નીકળતું પાણી બોટલથી સમાનાંતરે પડે છે? આ શું દર્શાવે છે? જુઓ આકૃતિ 11.16 તમારી ચોપડીમાં. પ્રવાહી સરખી ઊંડાઈએ એક સરખું દબાણ કરે છે. જુઓ નીચે બોટલમાં કાણા પાડેલા છે અને પાણીથી બોટલને જે ભરેલી છે તો જુઓ દરેક કાણાની અંદરથી સરખું પાણી બહાર આવે છે, એટલે કે પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે. હવે તમે કહી શકશો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. આપણે શું કહી શકીએ? આ જે પ્રવાહી છે જે પાત્રમાં ભરેલું હોય એ પાત્રની દિવાલ પર શું લગાડે છે? દબાણ લગાડે છે. શું વાયુઓ પણ દબાણ લગાડતા હશે? પ્રવાહી માટે તો આપણે સાબિત કર્યું. તો હવે વાયુઓની વાત કરીએ તો વાયુ પણ શું દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તે દિવાલ પર દબાણ લગાડે છે? ચાલો એ પણ આપણે શોધીએ. પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપોના લીક થતા જોડાણો કે છિદ્રમાંથી મેં પાણીના ફુવારા બહાર આવતા જોયા છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે નથી? ક્યારેક તમારા ઘરમાં પણ પાણીની પાઇપ થોડી લીક થઈ જાય કે તૂટી જાય, તેમાંથી કેટલું પ્રેશરથી પાણી બહાર આવે છે એ તો તમે નોંધ્યું જ હશે. તો બુજો કહે છે કે શું એ પણ દિવાલ પર લાગતા દબાણને કારણે નથી ને? વિચારો. તમે જ્યારે કોઈ ફુગ્ગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? તમે ફુગ્ગો તો ફૂલાવ્યો જ હશે ને? તમે ફુગ્ગો ફૂલાવો છો તો એના મોંને બંધ કરવું પડે છે. જો કોઈ ફૂલાવેલા ફુગ્ગામાં મોંને ખોલી દઈએ તો શું થાય? હવા બહાર નીકળી જાય. માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં કાણું એટલે કે છિદ્ર છે. તો શું તમે આવા છિદ્રવાળા ફુગ્ગાને ફૂલાવી શકશો? જો નહીં તો કેમ? શું આપણે કહી શકીએ કે હવા બધી દિશામાં બળ લગાડે છે? યાદ કરો, જો સાયકલની ટ્યુબમાં પંચર પડે તો તેની અંદરની હવાનું શું થાય છે? તમે પણ સાયકલ ચલાવતા જ હશો, પંચર પડ્યું છે ને તમારી સાયકલમાં, તો એની અંદરની હવાનું શું થાય છે? શું આ અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલ પર દબાણ લગાડે છે? શું વિચારો છો તમે? દબાણ લગાડે છે કે નહીં? તો આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ પર શું લગાડે છે? દબાણ લગાડે છે. 11.10 વાતાવરણનું દબાણ. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ વાતાવરણ રહેલું છે તો એનું પર દબાણ જે છે એ ચારે બાજુ આપણા પર પડતું હોય છે. તો આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ શું છે? હવા છે, બરાબર? આપણે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો બધું શું છે? હવા છે, વાતાવરણ છે. તો આ જે આવરણ છે એને શું કહેવામાં આવે છે? વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટરો સુધી ફેલાયેલી છે. આપણી પૃથ્વીની સપાટી જે છે, આપણે જમીન પર રહીએ છીએ તો હવા ખાલી નીચે જમીન પર નથી, ઉપર આપણે જઈએ ત્યાં કેટલાય વધારે કિલોમીટરો સુધી આ જે હવા જે છે એ ફેલાયેલી છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવાય છે. પરીક્ષામાં પૂછે વાતાવરણનું દબાણ એટલે શું, તો તમારે આ વ્યાખ્યા લખવાની. હવા વડે લાગતા દબાણને શું કહેવામાં આવે છે? હવાનું દબાણ કહેવાય છે. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ. આ દબાણની વ્યાખ્યા જે આપણે આગળ ચર્ચા કરી. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ તો તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે, બરાબર? તો એ વિચારવા જેવી વાત છે. જો અહીંયા આકૃતિ નંબર 11.17માં એકમ ક્ષેત્રફળના હવાના સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહે છે. જુઓ અહીંયા આકૃતિમાં, અહીંયા પહેલાની અંદર હવા ભરાયેલી છે, નીચે જે છે એકમ ક્ષેત્રફળ એનું બતાવેલું છે. ક્ષેત્રફળ એટલે વસ્તુએ રોકેલી જગ્યા. પરંતુ વાતાવરણનું દબાણ જેટલું વધારે કે ઓછું હોય છે તો ચાલો આપણે તેના મૂલ્ય વિશે ખ્યાલ મેળવીએ. કારણ કે વાતાવરણનું દબાણ કેટલું વધારે કે ઓછું એ આપણને તરત નહીં સમજાય, તો આપણે એના મૂલ્યની જાણકારી મેળવીએ. તેના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ 11.11. એક સારી ગુણવત્તાવાળા રબરનું એક ચૂસક લો. તે એક રબરના નાના કપ જેવો દેખાય છે. જુઓ આકૃતિ 11.18 તમારી ચોપડીમાં આપેલી છે. જુઓ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો એનું. તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું તે સપાટી સાથે ચોંટી જાય છે? તેને ખેંચીને સપાટીથી ઉખેડવાનો પ્રયત્ન કરો. શું તમે આ કરી શકો છો? જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે
સપાટી પર દબાવેલું રબરનું ચૂસક. તો એને જમીન પર જોરથી દબાવો. શું તમે એને ખેંચીને પાછો કાઢી શકો છો? જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેની મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પાડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે હવે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેની બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચી અલગ કરવાનું શક્ય બને નહીં. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? બુજો કહે છે, જો મારા માથાનું ક્ષેત્રફળ 15 સેન્ટીમીટર × 15 સેન્ટીમીટર હોય તો મારા માથા પર હવા કેટલું બળ લગાડશે? 15 સેન્ટીમીટર × 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ. જો આકૃતિ 11.19માં જેટલા સ્તંભમાં હવાનું દબાણ લગભગ 225 kg એટલે કે 2250 N એટલે કે ન્યૂટન દળના કોઈ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે. આ ગુરુત્વાકર્ષણ બળની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ નથી જતા? એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું જ હોય છે. આપણા શરીરની અંદર પણ હવા છે ને, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન આ બધું શું છે? હવા છે. તો આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું જ હોય છે. તે બહારના દબાણને શું કરે છે? સંતુલિત કરી નાખે છે. જુઓ અહીં આકૃતિમાં આપણા માથા પર આ રીતે હવા ચારે બાજુ ફેલાયેલી હોય. આકૃતિ 11.19 તમારા માથા પર વાતાવરણનું દબાણ આ રીતે. હવે આપણે જોઈએ, શું તમે જાણતા હતા 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટે એક પંપનો આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે નિર્દેશન કર્યું. તેણે ધાતુના 2 પોલા અર્ધગોળાઓ લીધા. આ રીતે આકૃતિમાં તમે જોઈ શકો છો, 2 પોલા અર્ધગોળા લીધા જેમાં દરેકનો વ્યાસ કેટલો હતો? 51 સેન્ટીમીટર જેટલો વ્યાસ હતો. આ અર્ધગોળાને એકબીજા સાથે જોડીને તેમની વચ્ચેની હવા કાઢી લેવામાં આવી અને તેણે બંને ગોળાઓને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે બંને સાઈડ 8 ગોળાઓનો ઉપયોગ કર્યો. હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું હતું કે આ ગોળાઓ પણ આ જે અર્ધગોળા છે એને અલગ કરી શક્યા નહીં. તો એટલું બધું હવાનું દબાણ એની અંદર હતું. જો આકૃતિ 11.20માં અર્ધગોળાઓને ખેંચતા ગોળાઓ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રકરણ 11 બળ અને દબાણ પૂરું થાય છે. આ પ્રકરણના જેટલા વિડીયો આપણે બનાવ્યા છે એ દરેક ભાગના તમારે બરાબર ધ્યાનથી પાઠની સમજૂતી મેળવવાની છે અને અંડરલાઇન કરેલ છે એ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાનું છે. ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્ન વગેરે આવી શકે છે વચ્ચેથી પરીક્ષાની અંદર. તો હવે પ્રકરણ પૂરું થાય છે તો આજે તમને સ્વાધ્યાય પ્રશ્નોત્તરની PDF પણ નીચે મોકલાવેલ છે. એ સ્વાધ્યાય પ્રશ્નોત્તર તમારે પાકી નોટમાં લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.